Hello dear students, myself Ashish Kacharia and today we discuss topic related to estimating, costing and valuation. In today's topic we discuss about unit number 6 valuation. So start કરીએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ જોઈએ કે આપણે આ વિડિયો લેક્ચરની અંદર કયા કયા ટોપિક્સ છે તે જોવાના છીએ. તો આપણે આ વિડિયો લેક્ચરની અંદર ટાઈપ્સ ઓફ વેલ્યુ એટલે કે વેલ્યુના જુદા જુદા પ્રકાર જે રહેલા છે તે અને ડિફરન્સ બિટવીન માર્કેટ વેલ્યુ એન્ડ બુક વેલ્યુ એટલે કે માર્કેટ વેલ્યુ અને બુક વેલ્યુ વચ્ચે તફાવત તથા ડિફરન્સ બિટવીન સ્ક્રેપ વેલ્યુ એન્ડ સાલ્વેજ વેલ્યુ એટલે કે સ્ક્રેપ વેલ્યુ અને સાલ્વેજ વેલ્યુ વચ્ચે જે તફાવત રહેલો છે એના વિશે છે આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોશું. તો સ્ટાર્ટ કરીએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો જોઈએ કે ટાઈપ્સ ઓફ વેલ્યુ, બરાબર, જુદા જુદા પ્રકારની જે વેલ્યુ રહેલી છે એ કઈ કઈ છે. એની અંદર ડિફરન્ટ ફોર્મ્સ ઓફ ધ વેલ્યુ આર એઝ અંડર એટલે કે મૂલ્યના જુદા જુદા પ્રકાર છે એ નીચે મુજબ છે એ રહેલા છે. એમાં પહેલું છે માર્કેટ વેલ્યુ એટલે કે બજાર મૂલ્ય, બરાબર. તે પછી બુક વેલ્યુ એટલે કે ચોપડાનું મૂલ્ય, તે પછી સ્ક્રેપ વેલ્યુ, બરાબર, એટલે કે ભંગારનું મૂલ્ય, તે પછી એ સાલ્વેજ વેલ્યુ એટલે કે જીર્ણોદ્ધાર મૂલ્ય, તે પછી એકોમોડેશન વેલ્યુ, તે પછી ડિસ્ટ્રેસ વેલ્યુ એટલે કે સંકટપૂર્ણ જે વેલ્યુ છે એ, તે પછી એ મોનોપોલી વેલ્યુ એટલે કે એકાધિકારી મૂલ્ય જે છે એ, તે પછી એ રિપ્લેસમેન્ટ વેલ્યુ, તે પછી છે ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ એટલે કે રોકાણ કરેલું જે મૂલ્ય છે તે પછી એ સેન્ટિમેન્ટલ વેલ્યુ એટલે કે લાગણીવશ જે મૂલ્ય છે રહેલું હોય તેને આપણે કેવું કહે છે, સેન્ટિમેન્ટલ વેલ્યુ તરીકે ઓળખીએ છીએ. તે પછી સ્પેક્યુલેટિવ વેલ્યુ, બરાબર, એટલે કે સોદાનું મૂલ્ય, તે પછી છે એન્યુઅલ વેલ્યુ, બરાબર, તે પછી આવે છે પોટેન્શિયલ વેલ્યુ, તે પછી ઓક્યુપેશનલ વેલ્યુ અને પ્રેઝન્ટ વેલ્યુ એટલે કે હાલની જે કિંમત છે, હાલનું જે મૂલ્ય રહેલું છે એને આપણે પ્રેઝન્ટ મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. તો આ જે 15 જેટલા છે એ વેલ્યુના અલગ અલગ પ્રકાર છે એ રહેલા છે જેને આપણે ડિટેલમાં જોઈએ. તો અંદર ફર્સ્ટ ઓફ ઓલ આવે છે માર્કેટ વેલ્યુ. કે માર્કેટ વેલ્યુ છે એ કેને કહેવામાં આવે છે. The market value of the property is the amount which can be obtained at any particular time from the open market if the property is put for sale. બરાબર, શું કહે છે, જ્યારે કોઈ મિલકત કોઈ ખાસ સમયે ખુલતા બજારમાં વેચવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે, તો તેની વેચાણ કિંમતને એની બજાર મૂલ્ય એટલે કે માર્કેટ વેલ્યુ કહેવામાં આવે છે. ફરી એક વખત જોઈએ કે જ્યારે કોઈ મિલકત કોઈ ખાસ સમયે ખુલ્લા બજારમાં વેચવામાં આવે ત્યારે તેની વેચાણ કિંમતને શું કહેવામાં આવે છે, તો કે બજાર મૂલ્ય અથવા તો માર્કેટ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. The market value will differs from time to time according to the demand and supply. મિલકત છે એ ખુલ્લા બજારમાં વેચવાથી એનો અર્થ એવો થાય છે કે મિલકત વેચતા પહેલા જુદા જુદા લોકો પાસેથી તેનો ભાવ લેવો જોઈએ, બરાબર, અને મિલકત વેચવા અંગે સમાચાર પત્રોમાં જાહેરાત અને ખબર આપેલી હોવી જોઈએ. મિલકતનું જે બજાર મૂલ્ય છે એ સમય સાથે શું રહે છે, તો કે બદલાતું રહે છે. જે પ્રમાણે માંગ અને એની જે સપ્લાય જે છે એના ઉપર છે એનું માર્કેટ વેલ્યુ છે એ બદલાતું રહે છે. તો માર્કેટ વેલ્યુ ડિપેન્ડ્સ ઓન, માર્કેટ વેલ્યુ કેના ઉપર આધાર રાખે છે, તો કે ચેન્જ ઇન ઇન્ડસ્ટ્રી એટલે કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય તો પણ માર્કેટ વેલ્યુ વધે અથવા તો ઘટે છે. મીન ઓફ ટ્રાન્સપોર્ટ, ટ્રાન્સપોર્ટને લગતો કેટલો ખર્ચો છે, બરાબર, બહારના દેશમાંથી આપણે વસ્તુ આયાત કરતા હોય તો એનો ભાવ વધે. ધારો કે પેટ્રોલ ડીઝલની છે તો આપણે બહારથી આયાત કરીએ છીએ તેનો ભાવ આપણને બહુ જાજો જોઈએ. જ્યારે આઈની પ્રોડક્શન થતું હોય ને એવી વસ્તુ હોય તો એનો ભાવ આપણને ઓછી કિંમતમાં આપણને એ વસ્તુ મળી જાય છે. તે પછી ચેન્જ ઇન ફેશન, બરાબર, જૂના રીત રિવાજોવાળી કોઈ પણ વસ્તુ કોઈ પણ મિલકત રહેલી હોય છે એ શું હોય છે, તો એના ભાવ છે એ ઓછા હોય છે. જ્યારે નવી ફેશન પ્રમાણે આવેલી વસ્તુ એવી હોય એનો ભાવ આપણને કેવો મળે છે, તો કે વધુ મળે છે. તે પછી કોસ્ટ ઓફ મટીરિયલ એન્ડ લેબર એટલે કે જે માલસામાન છે, જે રો મટીરિયલ છે, બરાબર, એ અને એના પાછળ થતો મજૂર અને મજૂરી ખર્ચ જે છે એ પણ છે એ માર્કેટ વેલ્યુ ઉપર છે એ આધાર રાખે છે, બરાબર. તો એક વખત ફરી માર્કેટ વેલ્યુ અથવા તો બજાર મૂલ્યની વ્યાખ્યા જોઈ જાય કે જ્યારે કોઈ મિલકત કોઈ ખાસ સમયે ખુલ્લા બજારમાં વેચવામાં આવે ત્યારે તેની વેચાણ કિંમતને શું કહેવામાં આવે છે, તો કે બજાર મૂલ્ય અથવા તો માર્કેટ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તે પછી આપણે નેક્સ્ટ જોઈએ કે બુક વેલ્યુ. બુક વેલ્યુ છે એ કેને કહેવામાં આવે છે. Book value is defined as the value of the property shown in the account book in the particular year.
એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે ધ ઓરિજિનલ કોસ્ટ લેસ ધેન ધ ટોટલ ડિપ્રિસિએશન ટીલ ધેટ યર. એટલે કે બુક વેલ્યુ કેને કહેવામાં આવે છે? તો કે કોઈ પણ મિલકતમાંથી મૂળ કિંમતમાંથી ઘસારો બાદ કરી બાકી રહેતી રકમને દર વર્ષે ચોપડામાં નોંધવામાં આવે છે. આ ચોપડામાં નોંધાયેલી કિંમતને શું કહેવામાં આવે છે? તો કે ચોપડા મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. ધ book value at the end of the particular year is equal to original cost minus total depreciation till that year. એટલે કે કોઈ ચોક્કસ વર્ષના અંતે મિલકતનું બુક વેલ્યુ શું થાય? તો કે મૂળ ખરીદ કિંમત જે છે મિલકતની એમાંથી જે તે વર્ષના અંત સુધીમાં જે કુલ મૂલ્યમાં ઘટાડો થયો હોય, ઘસારો ગણીએ, જીર્ણોદ્ધાર ગણીએ, જે પણ વસ્તુ છે એનાથી મિલકતના મૂલ્યમાં ઘટાડો આવે એ બાદ કરીએ એટલે જે આપણને કિંમત મળે એને આપણે શું કહીએ છીએ? તો કે કોઈ ચોક્કસ વર્ષના અંતે મળતી બુક વેલ્યુ છે એ આપણને મળે. The book value of a property gradually reduces at a constant amount year after year up to the limit of scrap value. Example તરીકે કે up to its utility period. શું કહે છે કે દર વર્ષે મિલકતની બુક વેલ્યુ છે એ શું થાય છે? તો કે ઘટતી જાય છે અને તેનું આયુષ્ય પૂર્ણ થતાં મિલકતની બુક વેલ્યુ છે એ તેની સ્ક્રેપ વેલ્યુ એટલે કે તેની ભંગાર કિંમત જેટલું વધે છે. બરાબર? એટલે કે જ્યાં સુધી આપણે એ વસ્તુનો ઉપયોગ કરી શકીએ ત્યાં સુધી છે એ આપણે એનો શું કરીએ કે એની બુક વેલ્યુ છે એ આપણને મળતી રહે છે. બરાબર? બુક વેલ્યુની આપણે ફરીથી એક વખત વ્યાખ્યા જોઈ જઈએ કે બુક વેલ્યુ કેને કહેવામાં આવે છે? તો કે કોઈ પણ મિલકતની મૂળ કિંમતમાંથી ઘસારો બાદ કરી બાકી રહેતી રકમ દર વર્ષે ચોપડામાં નોંધવામાં આવે છે. આ ચોપડામાં નોંધાયેલી કિંમતને ચોપડા મૂલ્ય અથવા તો બુક વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? નેક્સ્ટ આપણે જોઈએ કે સ્ક્રેપ વેલ્યુ. સ્ક્રેપ વેલ્યુ એટલે કે ભંગાર મૂલ્ય. તો સ્ક્રેપ વેલ્યુ ઇઝ ધ વેલ્યુ ઓફ ડિસમેન્ટેલ્ડ મટીરિયલ ઓફ ધ પ્રોપર્ટી એટ ધ એન્ડ ઓફ ઇટ્સ યુટિલિટી પીરિયડ. એટલે કે મિલકતનું આયુષ્ય પૂર્ણ થતાં તેને તોડી પાડી એનો ભંગાર વેચવાથી જે કિંમત ઉપજે છે તેને શું કહેવામાં આવે છે? તો કે તેને ભંગાર મૂલ્ય અથવા તો સ્ક્રેપ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. ફોર a building, when the life is over at the end of its utility period, the dismantled materials such as steel, brick, timber, etc. will fetch a certain amount which is the scrap value of the building. એટલે કે મિલકતને તોડી તે બિલ્ડિંગ માટે આપણે જોઈએ તો કે મિલકતને તોડી એને લોખંડ, લાકડું કે ઈંટો વગેરે વેચી દેવામાં આવે અને એને જો આપણને જે કિંમત મળે, બરાબર, એ કિંમત છે એને શું કહેવામાં આવે છે? તો કે સ્ક્રેપ વેલ્યુ અથવા તો ભંગાર કિંમતને આપણે એને ઓળખીએ છીએ. બરાબર? જૂના મશીનમાં હોય તેના વિવિધ ભાગો છૂટા કરીને જે વેચવાથી એની જે કિંમત ઉપજે એને શું કહેવામાં આવે છે? તો કે તેને તેનું ભંગાર મૂલ્ય કહેવામાં આવે છે. The scrap value of a building may be about 10% of its total cost of construction. એટલે કે મકાનનું ભંગાર મૂલ્ય સામાન્ય રીતે તેના બાંધકામ ખર્ચના 10% જેટલું હોય છે. તોડી પાડેલી મિલકતના ભંગારને વેચવાથી જે કિંમત ઉપજે છે તેમાંથી મિલકત તોડવાનો ખર્ચ બાદ કરી અને જે ચોખ્ખી કિંમત ઉપજે છે તેને ભંગાર મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. The scrap value is also known as junk value or demolition value. એટલે કે તેને જંક વેલ્યુ અથવા તો ડિમોલેશન વેલ્યુ અથવા તો બ્રેકઅપ વેલ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? તો સ્ક્રેપ વેલ્યુની આપણે ફરી એક વખત વ્યાખ્યા જોઈ લઈએ કે શું કહેવા માંગે છે? તો કે મિલકતનું આયુષ્ય પૂર્ણ થતાં તેને તોડી પાડી એનો ભંગાર વેચવાથી જે કિંમત ઉપજે છે તેને ભંગાર વેલ્યુ તરીકે અથવા તો સ્ક્રેપ વેલ્યુ અથવા ભંગાર મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ઘણી વખત શું થાય છે? તો કે સ્ક્રેપ વેલ્યુની જે અંદર છે એ મિલકત તોડવાનો ખર્ચ છે, એટલે કે એ વસ્તુ તોડવાનો ખર્ચ છે એના ભંગાર વેચવાથી ઉપજ કરતાં શું થઈ જાય છે? ઘણો વધારે થઈ જાય છે. આવા કિસ્સામાં છે એ આપણને ભંગાર મૂલ્ય છે એ કેવું મળે છે? તો કે માઇનસમાં મળે છે. ધારો કે આરસીસી તોડવાનો ખર્ચ છે એનાથી જેટલું ભંગાર મળે એના કરતાં એનો તોડવાનો ખર્ચ છે એ વધી જાય છે. બરાબર? એટલે એ સ્ક્રેપ વેલ્યુ છે આપણે ઘણી વખત આપણને નેગેટિવમાં પણ મળી શકે છે. બરાબર? નેક્સ્ટ આપણે જોઈએ કે સાલ્વેજ વેલ્યુ. સાલ્વેજ વેલ્યુ કેને કહેવામાં આવે છે? સાલ્વેજ વેલ્યુ એટલે કે જીર્ણોદ્ધાર વેલ્યુ. તો કે salvage value is the estimated value of a property at the end of its useful life without being dismantled. એટલે કે મિલકતનું આયુષ્ય પૂર્ણ થતાં તેને તોડ્યા વગર વેચી દેવામાં આવે તો ઉપજતી કિંમતને શેના વડે ઓળખવામાં આવે છે? જીર્ણોદ્ધાર મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. જો
સ્ક્રેપ વેલ્યુમાં શું હતું કે આયુષ્ય પૂર્ણ થઈ જાય અને હજી પછી તોડી અને એનો ભંગારથી વધે એને વેચવાથી જે કિંમત મળે એને આપણે શું કહેતા હતા સ્ક્રેપ વેલ્યુ. જ્યારે સાલ્વેજ વેલ્યુમાં શું આવે તો કે મિલકતનું આયુષ્ય પૂર્ણ થાય તે પછી તેને તોડ્યા વગર છે એ વેચી દેવામાં આવે અને જે કિંમત આપણને મળે એને શું કહેવામાં આવે છે તો કે જીર્ણોદ્ધાર વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ફરી એક વખત વ્યાખ્યા જોઈ જઈએ સાલ્વેજ વેલ્યુની કે મિલકતનું આયુષ્ય પૂર્ણ થતાં તેને તોડ્યા વગર વેચી દેવામાં આવે તો ઉપજતી કિંમતને જીર્ણોદ્ધાર વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તે પછી છે એકોમોડેશન વેલ્યુ. બરોબર. એકોમોડેશન વેલ્યુ કેને કહેવામાં આવે છે ધ વેલ્યુ ઓફ ધ સરાઉન્ડિંગ એગ્રીકલ્ચર લેન્ડ ઓફ અ સિટી વિચ ઇઝ એક્સપાન્ડિંગ considerably will be more if the land is converted into accommodation land after obtaining approval from the competent authority. The value of known as a accommodation value. એટલે કે જ્યારે ખેતીની જમીનને બિન ખેતીલાયક જમીનમાં ફેરવવામાં આવે, નોન એગ્રીકલ્ચર લેન્ડ તરીકે ફેરવવામાં આવે ત્યારે આવી જમીનનું મૂલ્ય છે ખેતીની જમીનના મૂલ્ય કરતાં શું થાય છે તો કે વધી જાય છે અને આવા મૂલ્યને શું કહેવામાં આવે છે તો કે એકોમોડેશન વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ખેતીની જમીનને બિનલાયક કે જમીનમાં ફેરવવા માટે સક્ષમ અધિકારી જે છે એની પરવાનગી લેવી પડે છે અને આવા એકોમોડેશન લેન્ડની મૂલ્ય બાજુમાં આવેલી ખેતીની જમીનના મૂલ્ય અને બિલ્ડિંગના મૂલ્યની વચ્ચે હોય છે. એટલે કે એક બાજુ બિલ્ડિંગ અને એક બાજુ જમીન હોય અને વેચારે જમીન આવેલી હોય તો બિલ્ડિંગના મૂલ્ય કરતાં ઓછી અને જમીનના મૂલ્ય કરતાં કેવી હોય છે તો કે વધારે હોય છે આ ટાઈપ્સની મિલકતની વેલ્યુ. બરોબર. એકોમોડેશનની વ્યાખ્યા ફરી એક વખત જોઈ જઈએ તો કે જ્યારે ખેતીની જમીનને બિન ખેતીલાયક જમીનમાં ફેરવવામાં આવે ત્યારે આવી જમીનનું મૂલ્ય છે એ ખેતીની જમીનના મૂલ્ય કરતાં શું થાય છે તો કે વધે છે અને એકોમોડેશન વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. નેક્સ્ટ આપણે જોઈએ કે ડિસ્ટ્રેસ વેલ્યુ. બરોબર. ડિસ્ટ્રેસ વેલ્યુ કેને કહેવામાં આવે છે તો કે સંકટપૂર્ણ મૂલ્ય. બરોબર. ઇન કેસ ઓફ property is sold at a lower price than the market value at the time it is said to have a distress value. એટલે કે જ્યારે મિલકતની કિંમત એની ધારેલી કિંમત કે બજાર કિંમત કરતાં ઓછી મળે અથવા તો ઓછા ભાવે વેચવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે તો કે ડિસ્ટ્રેસ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો તેને સંકટપૂર્ણ મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. સચ ડિસ્ટ્રેસ વેલ્યુ મે બી ડ્યુ ટુ એની વન ઓફ ધ ફોલોઈંગ રીઝન. એટલે કે મિલકતની કિંમત ઓછી મળવાના સંકટપૂર્ણ મૂલ્ય મળવાના કારણો છે એ કયા કયા રહેલા હોય છે તો કે નીચે મુજબ હોય છે. ફાઇનાન્શિયલ ડિફિકલ્ટીઝ ઓફ ધ સેલર. એટલે કે જે વેચનાર જે છે પ્રોપર્ટી વેચનાર જે માણસ છે એની નાણાં ભીડ એટલે કે એની પાસે જે પૈસાની જો તંગી હોય તો પણ આ વસ્તુ થાય છે. ફિયર ઓફ વોર, રિયોટ્સ, અર્થક્વેક એટસેટ્રા. એટલે કે યુદ્ધ કે કોમી હુલ્લડનો ભય હોય અથવા તો ધરતીકંપનો ભય હોય, ધરતીકંપના ઝોનમાં આવતું મકાન હોય તો પણ આવી વસ્તુ બની શકે છે. તે પછી ઓરલ અમોંગ ધ પ્રેન્ટન્સ. એટલે કે વેચાણ અને માણસની બજાર ભાવ ભાગીદારો વચ્ચે જ્યારે ઝઘડો થાય છે ત્યારે પણ આ વસ્તુ થાય છે. બરાબર. એટલે કે કોરલ અમોંગ ધ પાર્ટનર્સ જે છે એટલે કે ભાગીદારી વચ્ચેનો જે ઝઘડો છે એને આપણે શેના વડે ઓળખીએ છીએ એ પણ આપણે એનાથી જે મિલકત આપણે વેચીએ એને ડિસ્ટ્રેસ વેલ્યુમાં કહેવામાં આવે છે. તે પછી શું છે તો કે ઇન્સફિશિયન્ટ નોલેજ ઓફ ધ સોલર. એટલે કે વેચાણવાળો જે માણસ છે એને બજાર ભાવ અંગે શું હોય તો કે અપૂરતી જાણકારી હોય તો એના લીધે પણ આપણને ડિસ્ટ્રેસ વેલ્યુ મળે છે. અને ઇન્ટેન્શન ટુ ફેવર અ પરચેસર. એટલે કે ખરીદનાર માણસને ફાયદો કરાવવાની ભાવના હોય બરાબર. વચારેસનો જે માણસ હોય એને ખરીદનાર માણસને ફાયદો કરાવવાની ભાવના હોય તો પણ આ ડિસ્ટ્રેસ વેલ્યુ છે એ સામે આવી શકે છે. ઓકે. ડિસ્ટ્રેસ વેલ્યુની વ્યાખ્યા આપણે ફરી એક વખત જોઈ જઈએ કે જ્યારે મિલકતની કિંમત તેની ધારેલી કિંમત કે બજાર કિંમત કરતાં ઓછી મળે છે ત્યારે તેને ડિસ્ટ્રેસ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એ પછી જોઈએ કે મોનોપોલી વેલ્યુ. બરાબર. મોનોપોલી વેલ્યુ કેને કહેવામાં આવે છે તો કે ઇન સમ કેસ ધ પ્રોપર્ટી પોઝેસિસ certain advantages with respect to the adjoining property due to size, shape, etc. The owner may be demand a fancy price. Such value of property is known as monopoly value. કે જ્યારે કોઈ મિલકતની આજુબાજુમાં આવેલ અન્ય મિલકતની સરખામણીએ તેની સાઇઝ, આકાર અને સ્થાન વગેરે ચડિયાતા હોય ત્યારે આવી મિલકત ધરાવનાર માલિક છે તેની કિંમત મિલકતની શું કરે છે કિંમત ઊંચી માગે છે.
અને આવી મિલકતને શું કહેવામાં આવે છે તો કે મોનોપોલી વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર ખરીદનાર માણસને મિલકત પસંદ પડી ગઈ હોય અને તેની પાસે વધારે નાણાં ભંડોળ હોય તો તે બીજા ખરીદદારો કરતાં ઓછી કિંમત આપીને મિલકત ખરીદે છે. આવા કિસ્સામાં પણ આ કિંમતને શું કહેવામાં આવે છે તો કે મોનોપોલી વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, મોનોપોલી વેલ્યુ કેને કહેવામાં આવે? ફરી એકવાર જોઈ લઈએ કે જ્યારે કોઈ મિલકતની આજુબાજુ આવેલ અન્ય મિલકતની સરખામણી તેની સાઇઝ, આકાર, સ્થાન વગેરે ચડિયાતા હોય ત્યારે આવી મિલકત ધરાવનાર માલિક ઊંચી કિંમતની માગણી કરી શકે છે. અને આવી કિંમતને શેના વડે ઓળખવામાં આવે છે તો કે મોનોપોલી વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. તે પછી આવે છે રિપ્લેસમેન્ટ વેલ્યુ. બરાબર, રિપ્લેસમેન્ટ વેલ્યુ કેને કહેવામાં આવે છે તો કે ઇટ ઇઝ ધ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ અ પ્રોપર્ટી ઓર પોર્શન thereof if this have to be replaced at the current market rate. એટલે કે મિલકતમાંથી આવક ચાલુ રાખવા માટે મિલકતની દુરસ્તી એટલે કે રિપેર કરવા જે ખર્ચ થાય છે તેને શું કહેવામાં આવે છે તો કે રિપ્લેસમેન્ટ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ફરી એક વખત જોઈ લઈએ તો કે મિલકતમાંથી આવક ચાલુ રાખવા માટે મિલકતની દુરસ્તી કરવામાં આવે છે તેને પાછળ જે ખર્ચ થાય છે એને શું કહેવામાં આવે છે તો કે રિપ્લેસમેન્ટ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. એ પછી છે ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ. બરાબર, ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ કેને કહેવામાં આવે છે તો ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ ઓફ અ પ્રોપર્ટી ઇન્ડિકેટ્સ ધ amount offered by a prudent purchaser by keeping in view the advantages of possessing the property from investment point of view. એટલે કે મિલકતના રોકાણ કરી અને આવક મેળવવાના હેતુથી જે અંદાજિત મૂલ્ય હોય છે એને શું કહેવામાં આવે છે તો કે ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત શું કરે છે તો કે ખરીદદાર હોય છે મિલકતના ખરીદદાર એ મિલકત લઈને રાખી દે છે અને 4-5 વર્ષ પછી એમાંથી જે પણ ફાયદો થાય એ ફાયદો લઈ નફો જે મેળવી અને શું કરે છે મિલકત વેચી નાખે છે. શોર્ટ ટાઈમમાં એ શું કરે છે તો કે જાજી ઇન્કમ મેળવે છે જેને શું કહેવામાં આવે છે તો કે ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે એક વખત વ્યાખ્યા જોઈ જઈએ કે મિલકતમાં રોકાણ કરી આવક મેળવવાના હેતુ માટે અંદાજેલ મૂલ્યને ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. તે પછી આપણે જોઈએ સેન્ટિમેન્ટલ વેલ્યુ. સેન્ટિમેન્ટલ વેલ્યુ છે એ કેને કહેવામાં આવે છે તો સેન્ટિમેન્ટલ વેલ્યુ એટલે કે શું તો કે when a property is sold or purchased at a higher value than the market value due to the playing of sentiments in the mind of the owner or a purchaser is known as sentimental value. એટલે કે લાગણી વસ્તા, ઇજ્જત, આબરૂ આવા બધા જે કારણો છે એના લીધે મિલકતનો માલિક છે અથવા તો કોઈ માણસ છે એ વધારે પૈસા આપવા તૈયાર થઈ જાય તો પણ મિલકતને કેવી અને મિલકત વેચવા માંગતો ન હોય તો એને શું કહેવામાં આવે છે? આવા પ્રકારના મૂલ્યને શું કહેવામાં આવે છે કે સેન્ટિમેન્ટલ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત આપણે એવું જોયું હોય કે ભાઈ આ મારા પૂર્વકોની જમીન છે, હું મને ગમે એવો ભાવ આવશે તો પણ હું વેચીશ નહીં. આવો ઘણાના મગજમાં આપણે સાંભળેલું હોય ને એવા વિચાર હોય. બરાબર, તો એ બધી વેલ્યુ છે એને શું કહેવામાં આવે તો કે સેન્ટિમેન્ટલ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. એ પછી જોઈએ કે સ્પેક્યુલેટિવ વેલ્યુ. સ્પેક્યુલેટિવ વેલ્યુ કેને કહેવામાં આવે છે તો proposal to construct a national highway or a airport or a water line or the like in the underdeveloped area will cause a rise in value. This called a speculative value. એટલે કે ઘણા ખરીદદારો મિલકતની ખરીદી ટૂંકા સમયમાં ઊંચા ભાવે વેચી નાખે છે. બરાબર, આવા ખરીદદારોની મિલકતમાં સોદા કરી અને નફો કમાય છે. આવા ખરીદદારોને શું કહેવામાં આવે છે તો કે મિલકતનું જે મૂલ્ય ચૂકવે છે તેને સ્પેક્યુલેટિવ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો કે ઘણી વખત શું થાય છે તો કે ઘણા જે વ્યક્તિ હોય છે એને ખબર હોય છે કે આ એરિયામાં આ વસ્તુ બનવાની છે, એટલે એ વસ્તુ બને અથવા તેનું કામ ચાલુ થાય એ પહેલાં શું કરે છે તો કે તેની આજુબાજુની જમીન છે એ ખરીદી લે છે કે જે આપણને ઓછા ભાવે મળી જાય. અને તે પછી જે મિલકત બની ધારો કે એરપોર્ટ બન્યો, મોલ બન્યો, હાઈવે નીકળવાનો છે, બધી વસ્તુ થઈ જાય પછી જમીનના જે ભાવ કેવો મળવાનો છે તો ઊંચો આવી જવાનો. એટલે એના શું થાય કે શોર્ટ ટાઈમની અંદર છે એ મિલકત છે એ કેવી આપણને મળે છે તો ઊંચા ભાવે વેચી શકીએ છીએ. આવી વેલ્યુને શું કહેવામાં આવે છે કે સ્પેક્યુલેટિવ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ફરી એક વખત જોઈએ તો ઘણા ખરીદદારો મિલકતને ખરીદી ટૂંકા સમયમાં ઊંચા ભાવે વેચે છે. બરાબર, આવા ખરીદદારોને મિલકતના
સોદા કરીને નફો કમાય છે આવા ખરીદદારો મિલકતનું જે મૂલ્ય ચૂકવે છે તેને શું કહેવામાં આવે છે? તો કે સ્પેક્યુલેટિવ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. એ પછી આપણે જોઈએ કે એન્યુઅલ વેલ્યુ એટલે કે વાર્ષિક મૂલ્ય. The local authority has to decide the annual value of the property so that taxes can be calculated on that basis. એટલે કે મિલકત પરનો ટેક્સ નક્કી કરવા માટે સ્થાનિક સત્તા તરફથી એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત તરફથી મિલકતનું જે મૂલ્ય નક્કી થાય છે તેને શું કહેવામાં આવે છે? તો કે એને એન્યુઅલ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. મિલકત પરનો ટેક્સ નક્કી કરવા માટે સ્થાનિક સત્તા બરાબર કઈ તો કે નગરપાલિકા, મહાનગરપાલિકા તરફથી મિલકતનું જે મૂલ્ય નક્કી થાય તેને શું કહેવામાં આવે છે? તો કે એને એન્યુઅલ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. એ પછી આપણે જોઈએ કે પોટેન્શિયલ વેલ્યુ. પોટેન્શિયલ વેલ્યુ કેને કહેવામાં આવે છે? બરાબર. When a property is capable of fetching more return due to its alternative use or by advantageous planning or by providing some development works, such inherent value of a property is known as potential value. એટલે કે જ્યારે કોઈ મિલકતમાં વિકસી શકે તેવા ગુણ હોય ત્યારે તેનું ઊંચું મૂલ્ય આપવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? તો કે એને પોટેન્શિયલ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે શહેરની આજુબાજુમાં આવેલ ખેતીલાયક જમીન જે છે એ બિલ્ડિંગ પોટેન્શિયલ ધરાવે છે, તો આવી જમીનનું શું થાય છે? તો કે મૂલ્ય છે એ ઊંચું મળે છે. માટે એ જમીનને આપણે એ જમીનની જે કિંમત હોય એને શું કહેવામાં આવે છે? તો કે પોટેન્શિયલ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જ્યારે કોઈ મિલકતમાં વિકસી શકે, બરાબર, એમાં કોઈ વિકાસ થઈ શકે, તો એને ડેવલપ કરી શકીએ એવા કોઈ પણ ગુણધર્મો હોય તો તેનું મૂલ્ય છે એ કેવું રાખવામાં આવે છે? તો કે ઊંચું રાખવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? તો કે પોટેન્શિયલ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તે પછી છે ઓક્યુપેશનલ વેલ્યુ. ઓક્યુપેશનલ વેલ્યુ કેને કહેવામાં આવે છે? When the purchasers are attracted to own the property for occupying for their personal use, which is regarded as a necessity and no satisfactory substitute exists, then this is known as a occupational value. શું કહે છે? તો કે પસંદગીના મકાનમાં માલિકે જાતે રહેવા માટે અંદાજેલ મૂલ્યને શું કહેવામાં આવે છે? તો કે ઓક્યુપેશનલ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. ઓક્યુપેશનલ વેલ્યુ છે એ માર્કેટ વેલ્યુ કરતાં કેવી હોય છે? તો કે વધારે હોય છે. આપણને કોઈ પણ એવું થાય કે આ મકાન આપણને ગમી ગયું છે, બરાબર, એના ખરીદદાર 2-3 હોય, છતાં પણ આપણે શું કરીએ છીએ કે એ મકાન લેવા માટે એનો ઊંચો ભાવ આપણે દઈએ છીએ અને એ આપણે રહેવા માટે ખરીદી લઈએ, તો એને શું કહેવામાં આવે છે? તો કે ઓક્યુપેશનલ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. અને ઓક્યુપેશનલ વેલ્યુ છે એ બજાર કિંમત કરતાં કેવી હોય છે? તો કે વધારે હોય છે. તે પછી છે પ્રેઝન્ટ વેલ્યુ. The value of the property calculated from rate is known as a present value. એટલે કે અમુક સમય પછી મળનાર રકમનું વ્યાજની ગણતરી કરી અને નક્કી થતું અત્યારનું મૂલ્ય છે એને શું કહેવામાં આવે છે? તો કે તેનું પ્રેઝન્ટ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારની સ્થિતિ પ્રમાણે વેલ્યુની જે ગણતરી કરવામાં આવે એને પ્રેઝન્ટ વેલ્યુ કહેવામાં આવે છે. આપણે ટૂંકમાં આ કહી શકીએ છીએ. ઓકે. તો હવે તો કે ડિફરન્સ બિટવીન માર્કેટ વેલ્યુ એન્ડ બુક વેલ્યુ, એટલે કે માર્કેટ વેલ્યુ અને બુક વેલ્યુ વચ્ચે જે તફાવત રહેલો છે તે આપણે જોઈએ. તો માર્કેટ વેલ્યુ અને બુક વેલ્યુ. When a property is sold in an open market, the amount obtained which is called માર્કેટ વેલ્યુ. એટલે કે જ્યારે કોઈ મિલકત ખુલ્લા બજારમાં વેચવામાં આવે ત્યારે તેની વેચાણ કિંમતને શું કહેવામાં આવે છે? તો કે માર્કેટ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બુક વેલ્યુની અંદર શું આવે? તો કે બુક વેલ્યુ is equal to original cost minus total depreciation till the end of that year. એટલે કે કોઈ પણ મિલકતમાંથી મૂળ કિંમતમાંથી ઘસારો બાદ કરતા બાકી રહેતી રકમ દર વર્ષે ચોપડામાં નોંધવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? તો કે બુક વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. માર્કેટ વેલ્યુની અંદર જોઈએ તો કે ધ વેલ્યુ ઇઝ ફિક્સ્ડ બાય પરચેઝર. એટલે કે આ વેલ્યુ છે, માર્કેટ વેલ્યુ છે એ શું કરવામાં આવે? તો કે વેલ્યુ એ ખરીદનાર છે એ નક્કી કરે છે. જ્યારે બુક વેલ્યુ છે એ ધ વેલ્યુ ઇઝ ફિક્સ્ડ બાય ધ રેટ ઓફ ડિપ્રિસિએશન. એટલે કે આ વેલ્યુ છે એ ડિપ્રિસિએશનના અવમૂલ્યનના દરથી છે એ નક્કી કરવામાં આવે છે. માર્કેટ વેલ્યુ મે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ એઝ પર અ સિચ્યુએશન.
કે સંજોગો પ્રમાણે છે એ માર્કેટ વેલ્યુ છે એ શું થાય છે કે વધે કે ઘટે છે, જ્યારે બુક વેલ્યુ છે એ ડિક્રીઝ વિથ ધ ટાઈમ બટ ફોર નોન ડિગ્રેડેબલ મેટલ્સ બુક વેલ્યુ રિમેન કોન્સ્ટન્ટ. એટલે કે સમય જતાં બુક વેલ્યુ ઘટે છે, પણ ક્ષીણ ન થાય તેવી ચીજ વસ્તુઓ માટે શું થાય છે તો કે બુક વેલ્યુ અચળ થાય છે. જેવું કે જમીન છે, સોનું છે, આ બધી વસ્તુ માટે બુક વેલ્યુ અચળ રહે છે. માર્કેટ વેલ્યુ મે બી ઇન્ક્રીઝ એઝ પર અ પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ક્રીઝ. એટલે કે કિંમતાંક એટલે કે પ્રાઇસ ઇન્ડેક્સ વધવાથી શું થાય છે, માર્કેટ વેલ્યુ વધે છે. બુક વેલ્યુની અંદર બુક વેલ્યુ મે નોટ ઇન્ક્રીઝ એઝ પર અ પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ક્રીઝ. એટલે કે કિંમતાંક વધવાથી બુક વેલ્યુમાં છે એ વધારો થતો નથી. આગળ જોઈએ તો કે માર્કેટ વેલ્યુ ઇઝ કન્સિડર્ડ ફોર ધ વેલ્યુએશન. એટલે કે મિલકતનું મૂલ્ય નક્કી કરવા માટે માર્કેટ વેલ્યુની જરૂર પડે છે. બુક વેલ્યુ ઇઝ કન્સિડર્ડ ફોર ધ અકાઉન્ટ બુક ઓફ અ કંપની. એટલે કે એકાઉન્ટ બુકમાં નોંધવા માટે છે એ બુક વેલ્યુની જરૂર પડે છે. માર્કેટ વેલ્યુ ઇઝ એપ્લિકેબલ ટુ એની ટાઈપ ઓફ પ્રોપર્ટી. એટલે કોઈપણ પ્રકારની મિલકત માટે માર્કેટ વેલ્યુ છે એ લાગી પડી શકાય છે. બુક વેલ્યુ ઇઝ નોટ એપ્લિકેબલ ઇન કેસ ઓફ ધ લેન્ડ મેટલ આર્ટિકલ્સ લાઇક સ્ટીલ, કોપર ઓર ગોલ્ડ એટસેટ્રા. એટલે કે જમીન, ધાતુની ચીજ વસ્તુઓ એટલે કે સોનું, ચાંદી, તાંબુ, લોખંડ વગેરે માટે છે એ બુક વેલ્યુ છે એ લાગુ પાડી શકાતી નથી. બરાબર. માર્કેટ વેલ્યુ ડઝ નોટ ડિપેન્ડ્સ ઓન ધ કોસ્ટ ઓફ પ્રોપર્ટી. માર્કેટ વેલ્યુને છે એ મિલકતની કોસ્ટ ઉપર કાંઈ આધાર રાખતું નથી, જ્યારે બુક વેલ્યુ ડિપેન્ડ્સ ઓન ધ કોસ્ટ ઓફ પ્રોપર્ટીઝ. બુક વેલ્યુ છે એ મિલકતની કોસ્ટ ઉપર આધાર રાખે છે. માર્કેટ વેલ્યુ ડિપેન્ડ્સ ઓન ધ ફોર્સિસ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય એન્ડ ડેવલપમેન્ટ ઓફ એરિયા. પુરવઠો અને ખપત અને વિકાસ વગેરેના જે પરિબળો છે એ માર્કેટ વેલ્યુને અસર કરે છે, ત્યારે બુક વેલ્યુ ટુ ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓર ડેવલપમેન્ટ ઓફ ધ એરિયા. આ એક ટાઈપ્સનો પરિબળ કે પુરવઠો, ખપત અને વિકાસ, આ ટાઈપના પરિબળો છે એ બુક વેલ્યુને છે એ અસર કરતા નથી. તે પછી માર્કેટ વેલ્યુ ઇઝ નોટ ડાયરેક્ટલી રિલેટેડ ટુ ધ લાઈફ ઓફ ધ પ્રોપર્ટી. એટલે કે માર્કેટ વેલ્યુને મિલકતના આયુષ્ય સાથે કોઈ પણ જાતનો સીધો સંબંધ છે નહીં, ત્યારે બુક વેલ્યુ ઇઝ ડિક્રીઝ એઝ ધ લાઈફ ઓફ ધ પ્રોપર્ટી ઇન્ક્રીઝ. એટલે બુક વેલ્યુ છે એ મિલકતના આયુષ્ય વધવાથી સાથે શું થાય છે તો કે એ પોતે ઇફ ધ ઇન્ટરેસ્ટ રેટ ઇન્ક્રીઝ માર્કેટ વેલ્યુ ડિક્રીઝ. એટલે કે વ્યાજનો દર વધે તો માર્કેટ વેલ્યુ શું થાય છે તો કે ઘટે છે. ત્યારે બુક વેલ્યુની અંદર જોઈએ તો કે બુક વેલ્યુ હેઝ નથિંગ ટુ ડુ વિથ ધ ઇન્ટરેસ્ટ રેટ. એટલે કે બુક વેલ્યુને વ્યાજ દર સાથે કોઈ સંબંધ હોતો નથી. બરાબર. આપણે માર્કેટ વેલ્યુ અને બુક વેલ્યુ વચ્ચેનો તફાવત જોયો. તે પછી આપણે જોઈએ તો કે ડિફરન્સ બિટવીન સ્ક્રેપ વેલ્યુ એન્ડ સાલ્વેજ વેલ્યુ. બરાબર. સ્ક્રેપ વેલ્યુ અને સાલ્વેજ વેલ્યુ જે છે ભંગાર કિંમત અને જીર્ણોદ્ધાર કિંમત, એના વચ્ચે આપણે તફાવત જોઈએ તો સ્ક્રેપ વેલ્યુ ઇઝ ધ વેલ્યુ ઓફ અ ડિસમેન્ટેડ મટીરિયલ ઓફ અ પ્રોપર્ટી એટ ધ એન્ડ ઓફ ઇટ્સ યુટિલિટી પીરિયડ. એટલે કે મિલકતનું આયુષ્ય પૂર્ણ થતાં તેને તોડી પાડી અને એનો ભંગાર વેચવાથી જે કિંમત ઉપજે છે તેને શું કહેવામાં આવે છે કે સ્ક્રેપ વેલ્યુ કહેવામાં આવે છે. ત્યારે સાલ્વેજ વેલ્યુ કેને કહેવામાં આવે છે તો કે ઇટ ઇઝ ધ એસ્ટિમેટેડ વેલ્યુ ઓફ અ પ્રોપર્ટી એટ ધ એન્ડ ઓફ ઇટ્સ યુઝફુલ લાઈફ વિધાઉટ બીઇંગ ડિસમેન્ટલ્ડ. એટલે કે મિલકતનું આયુષ્ય પૂર્ણ થતાં તેને તોડ્યા વગર વેચી દેવામાં આવે છે તો ઉપજતી કિંમતને શું કહેવામાં આવે છે તો કે સાલ્વેજ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રોપર્ટી કેન બી ડિસમેન્ટલ્ડ ટુ સેલ આયર્ન, વુડ, બ્રિક્સ એટસેટ્રા. એટલે કે મિલકતને તોડીને લોખંડ, લાકડું, ઈંટો વગેરે જેવું વેચી શકાય છે, ત્યારે પ્રોપર્ટી ઇઝ નોટ ડિમોલેશ. એટલે કે મિલકતને તોડવામાં આવતી જ નથી. તો ધીસ વેલ્યુ ઇન્ક્લુડ્સ ધ કોસ્ટ ઓફ ડિમોલેશિંગ ધ પ્રોપર્ટી. એટલે કે આ જે કિંમત છે મિલકતનો, બરાબર, એમાં શું થાય છે તો કે મૂલ્ય છે એની અંદર મિલકત તોડવાનો ખર્ચ પણ સમાવેશ થાય છે. ધીસ વેલ્યુ ડઝ નોટ હેવ ધ કોસ્ટ ઓફ બ્રેકિંગ ઓફ ધ પ્રોપર્ટી. એટલે કે આ મૂલ્યમાં મિલકત તોડવાનો ખર્ચ થતો નથી. The scrap of the property can not be used as a property. મિલકતનો ભંગાર છે એનો મિલકત તરીકે ઉપયોગ કરી શકીએ નહીં. The value of the alternative use can be made as the property remains intact. એટલે કે મિલકત તાકી રહેતી હોવાથી તેનો કોઈ પણ વૈકલ્પિક રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. Sometimes the cost of the demolishing of a property is higher than the amount of received back from the scrap. So the scrap value is negative. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે the cost of breaking the RCC. એટલે કે
કેટલીક વખત ભંગાર કિંમતમાંથી મળતી રકમ છે એ મિલકત તોડવાના ખર્ચ કરતાં શું થાય છે, વધી જાય છે. તેથી સ્ક્રેપ વેલ્યુ છે એ કેવી મળે છે, તો કે નેગેટિવ મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે આરસીસી તોડવાનો ખર્ચ જે છે એનો એની અંદર સમાવેશ થાય છે. એ પછી સાલ્વેજ વેલ્યુ કેન નોટ બી નેગેટિવ એઝ ધ પ્રોપર્ટી ઇઝ નોટ ટુ બી ડિમોલાઇઝડ. કારણ કે મિલકતને તોડવાની ન હોવાથી સાલ્વેજ વેલ્યુ ક્યારેય નેગેટિવ આવી શકે નહીં. ધ scrap value of a property is taken into account when calculating the value of the present after the completion. The scrap value is about 10% of the value of the property. મિલકતનું આયુષ્ય પૂર્ણ થઈ ગયા બાદ ડિપ્રિસિએશનની ગણતરી કરવામાં આવે છે અને આ વખતે છે સ્ક્રેપ વેલ્યુને જે ધ્યાનમાં લેવામાં આવે છે. આ સ્ક્રેપ વેલ્યુ મિલકતની કિંમતના લગભગ 10% જેટલું હોય છે. Since scrap value are taken into the account when calculating depreciation, the salvage value is not taken into account. ડિપ્રિસિએશનની ગણતરી કરતી વખતે સ્ક્રેપ વેલ્યુ છે એ ધ્યાનમાં લેવાતી હોવાથી સાલ્વેજ વેલ્યુ છે એ કોઈ પણ જગ્યાએ છે એ ગણતરીમાં લેવામાં આવતી નથી. ઓકે, તો આપણે આ વિડીયો લેક્ચરની અંદર કુલ 3 ટોપિક જોયા. તેમાં ટાઈપ્સ ઓફ વેલ્યુ એટલે કે મૂલ્યના અલગ અલગ પ્રકારો, તે પછી ડિફરન્સ બિટવીન માર્કેટ વેલ્યુ અને બુક વેલ્યુ, માર્કેટ વેલ્યુ અને બુક વેલ્યુ વચ્ચેના તફાવત જોયો. તે પછી ડિફરન્સ બિટવીન સ્ક્રેપ વેલ્યુ એન્ડ સાલ્વેજ વેલ્યુ એટલે કે સ્ક્રેપ વેલ્યુ અને સાલ્વેજ વેલ્યુ વચ્ચેનો તફાવત છે એ આપણે જોયો. ઓકે, થેન્ક યુ.